જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર ઘોડીને ઘોડે સવાર। ભો ભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા, કાં મર ધાનેણી માળવા, કાં ખંગ વાયા ખડિયા। એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘ ભીની મુશ્કેલ ભમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઉપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે? જવાબ મળે છે કે બીજે ક્યાં જાય, બેમાંથી એક માર્ગ, કાં પોતાના મુર્ગને સ્ત્રીને મળવા ને કાં સંગ્રામના ખડંગ વીંજવા, કાં પ્રેમ પંથે ને કાં શૌર્ય પંથે। કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સંચંગી નાર, સરહા ન જારે સર્જ્યા તેનું રતન સંસાર। પ્રભુએ 3 રત્નો સંસારમાં સર્જ્યા છે, કોઈ તેજ ઘોડો, કોઈ સુરવીર પુરુષ ને કોઈને સ્વભાવનારી સુલક્ષણી નારી। 3ને મેળ પ્રભુ જ મેળવી શકે છે। ભલ ઘોડા વલ વંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝા ઘોડામાં ઝીકવા, મરવું એક જ વાર। ભલા ઘોડા સવારી કરવાના હોય, સિર પર વાકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળો સ્ત્રી શત્રુ ઘોડેસવાર પર ત્રાટકવાનો હોય તો પછી ભલે મોત આવે, મરવું તો એક જ વાર। ને મેથડી ગામને ચોરે એક દિવસ, સાંજે કાઠિયાવાડના ઘોડાની વાતો મંડાણી હતી। કોઈ માણકીના વખાણ કરતું હતું તો કોઈ તાજણના પરાક્રમ કહેતું હતું। એમ બેરી ફૂલમાળ, રેશમ, વંદરીઓ વગેરેની વાતો નીકળી। એક જાણે ડુઘાની લૂંટ લેતા લેતા કોઈ એ બાપ જે ઘડીએ જીવંત ઘોડી માથે એવો જ જાતવાન અસવાર ચડે તે ઘડીએ જાતા આપને ટેકો દે હો। એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકાતા હતા। કાં બા છો, કાં મોટા અસવાર દેખાવો છો? અસવાર હું તો નથી, પણ એવા એક અસવાર, એને એવી જ જોડીદાર ઘોડીને મેં જોયેલ છે। ત્યારે બા કહો ને એ વાત, પણ વાતમાં મોણ ન ઘાલજો, જોયું હોય એવું જ કહી દેખાડજો। ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કર્યું લીધું, પછી એણે ડાયરાને કહ્યું, બા જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચે, પણ ચારણનો દીકરો છું એટલે સુરવીરાઈની લાડ લડાવ્યા વગર તો નહીં રહેવાય। હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી। વહુવધુ નહીં, 25 વર્ષ વીત્યા હશે। સોરઠમાં ઈતરિયા ગામે સુથો ધાંધલ નામનો એક કાઠી રહેતો હતો। 25 વર્ષની અવસ્થા, ઘરનો સુખી આદમી, એટલે અંગને રૂવાડે રૂવાડે જુવાની જાણે હિલોળે લઈ છે। પરણ્યાના 1-2 વર્ષ થયા હશે। કાઠિયાણીને ખોળો ભરીને પીપરિયામાં સુવાડવા કરવા લઈ ગયા છે। દીકરો અવતર્યો છે 2 મહિના સુવાડના પહેલાંના અને 2 મહિના સુવાડ પછીના, એમ 4 મહિનાના વિજોગ થયા। એની વેદના તો આપા સુથાના અંતરમાં જામી વિના બીજું કોણ સમજી શકે? એમ થતાં થતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી। ઇન્દ્ર મહારાજ ગેબી દળે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધંટુકવા માંડ્યો। ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ જમીનમાં વારણા લેવા માંડી। 7 થડ બાંધીને કાળા ઘોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા। પછી તો વાદળાના હૈયામાં વિજોગની કાળી બળતરા સળગી હોય તેવી વીજળી આકાશમાં કાળજા ચીરી ચીરીને ભટભટાટ નીકળવા લાગી। કોણ જાણે કેટલાય આઘેરા સાગરને કાંઠે દિલડાના સંગી બેઠા છે, તેને સાંભળી સાંભળીને વિજોગી વાદળાઓને મનમાં ને મનમાં ધીરે ધીરે રોવા મંડાયો। પોતાની સાંકળ ટોકના 3 કટકા કરીને મોરલા કેહું 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 શબ્દ ગેહકાટ કરવા માંડ્યા। ઢેલડીઓ ઢેંટુક ઢેંટુક કરતી સ્વામીનાથને વીંટળવા લાગી। ભેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા માંડી। આપા સુથાએ આભમાં નિરીક્ષિત કર્યું, એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો। એક રાત તો એણે પથારીમાં અંટોળી કાઢી। સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી। પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપા સુથો સસરાને ગામ મેકડે રવાના થયા। મેકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી, પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય। એ પોપટનો છુટકારો એકદમ તો શી રીતે થાય? એમાંય વળી વરસાદ આપાને વેરી જાગ્યો। દિવસ અને રાત આભ ઇંદ્રાધાર વરસવા લાગ્યા। હાથીને સૂંઢો જેવા પરનાળા ખોરડાના નેવામાંથી મંડાઈ ગયા।
એ પાણીની ધારો નહોતી વરસતી, પણ આપાને મન તે ઇન્દ્ર મહારાજની બદશીઓ વરસતી હતી. સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાણી તો શું, પણ ઓઢણાનો છેડો નજરે ન પડે એમ 3 દિવસ થયા. આપાનો મિજાજો ગયો. એણે જાહેર કરી દીધું કે મારે તો આજ તેડીને જાવું છે. સાસુ કહે, અરે બાપ, આ અનરાધાર મેં મંડાણો છે, એમાં કાંઈ જશો ગમે ત્યાં દરિયામાં. મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી જ હરામ છે. મારે વાવણી ખોટી થાય છે. આપાને શાની વાવણી ખોટી થતી હતી? હૈયાની વાવણી. ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું, આપા, તમને ખબર છે આડી શેત્રુંજી પડી છે? આ 3 દિવસ થયા શેત્રુંજીના પાણી ઉતરતા નથી. ચારેકોર જળબંબાકાર થઈ ગયું છે. એને તમે સી રીતે શેત્રુંજીને ઉતરશો? ત્યાં વળી થાય તે ખરું, પણ અહીં તો નીકળીએ જ છૂટકો છે. ઠીક, આજનો દિવસ જાળવો. અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મેં વરસતો હોય તો પણ મારા 6 બળદ જોડીને તમને ઇતરિયાના ભેળા કરી દઈશ. તે દિવસ આપા રોકાણા. બીજે દિવસે 6 બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો. બધાએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીઓએ માથાબોળ નાહીને ધૂપ દીધેલા, નવા લુગડા પહેર્યા. માથું અસલી કાઠિયાણીઓને ચારણીઓએ સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી અને ધોયેલા વસ્ત્રોને એના ધુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. 1 મહિના સુધી ખુશ્બો ન જાય તેવા એ ધૂપ હતા. સૂંઘા નામનો પપેટમાં જેવો જ ચીકણો પદાર્થ, પણ તે સ્ત્રીઓ જાતે તૈયાર કરતી. ઓળેલા વાળ ઉપર એનું લેપન થતું, તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. પણ એ સોપા ભરીને સ્ત્રીએ સુંદર કામનો કરતી. ગાલ ઉપર પણ એની ઝીણી ટપકી કરીને સૌંદર્ય વધારતી. ઓળીને 2 પાટી ભમરાની પાંખ જેવો કાળો સુગંધી સોંધો લાગ્યો હોય. શેથામાં સુગંધી હિંગોળ પૂર્યો. માતા અને 2 મહિનાનું બાળક ગાડામાં બેઠા. મેકડા અને ઇતરિયા વચ્ચે, મેકડાથી 2.5 ગા ઉપર કાંકજ ગામને પાદર શેત્રુંજી નદી ગાંડી તૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરામાંથી શેત્રુંજીના પાણી ચાલ્યા આવે એટલે 8 દિવસ સુધી એના પૂર ઉતરે નહીં. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઉતરવી પડે. ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભા રહ્યા. માતેલી શેતલ ઘૂંઘવાટા કરતી કરતી 2 કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબન ભર્યા કાઠી જુગલોની દયા નહોતી. નદીને 2 કાંઠે પાણી ઉતરવાની વાટ જોતા વટે માર્ગો કતાર બંધાઈને બેઠી હતી. હુંએ તે શીતલને કાંઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું. ત્રાપાવાળા ત્રાપા બાંધીને સલમ ફૂંકતા હતા. બધાય વટે માર્ગો આ કાઠિયાણીઓને સામે જોઈ રહ્યા, જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યા હોય. જોગમાયાના સમસું એ રૂપ નદીનો જો આખ્યું હોત તો એ નમણાને દેખીને પૂર ઉતારી નાખત. આપા સુથાએ ત્રાપાવાળાને પૂછ્યું, સામે કાંઠે લઈ જઈશ? કોળીઓ બોલ્યા, દરબાર, આમાં ઉતરાય એમ નથી. જુઓ ને 2 કાંઠે આટલા માણસો બેઠા છે. પાણી ક્યારે ઉતરશે કાંઈ કહેવાય નહીં. ગાડાવાળા પટેલે આપાને કહ્યું, આપા, હવે ખાતરી થઈ. હજી એ માની જાવ તો ગાડું પાછું વાળું. હવે પાછો વળીએ તો ફૂઈ સાસુ 3 તસુ ભરીને નાક કાપી લઈ. પાછા તો વળી. રિયા પટેલ આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં એવા ઉછાળાએ મારી રહી હતી. નદીના મસ્ત ઘૂંઘવાટાની સામે માણકી પણ હણહાંટાઈ દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડે સવાર ત્રાપાવાળા તરફ ફર્યો. કોઈ રીતે સામે પાર ઉતરશો? કેટલા જણ છો? લાલચુ, ત્રાપાવાળાએ હિંમત કરી. 1 બાઈને 1 બચ્ચું. બોલો, શું લેશો? રૂપિયા 16 હોય તો હમણાં ઉતારી જ જઈશ. 16ના કાકા, કહી આપાએ કમરેથી વાસળી છોડીને ખડીક ખડીક કરતો 16 રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી, ઉતરો હેઠા. કાઠિયાણીએ નીચે ઉતરી. 2 મહિનાનું બાળક 2 હાથે
હૈયા સરસું દાબી બાઈએ ધરતી ઉપર પગ માંડ્યો. શું એ પગ જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થતી જાય. કસુંબલ મલીના પાતળા ઘૂઘમાટમાંથી એની માં દેખાતું હતું. કાળા કાળા વાદળના કાજળ ઉતારીને આંજેલી જાણે એ બે આંખ અને બે આંખોના ખૂણામાં ચણોઢીના રંગ જેવી રાતી ચોળ ચટકી હેમની શરણાઈઓ જેવી. એના હાથની કળાયું, માથે લીલા લીલા છૂંદણા, બસીધારાની કાન અને ગોપીના એ મોરા અને હેમની દીવામાં 5-5 જ્યોત સળગતી હોય તેવી ડાબા જમણા હાથની 5-5 આંગળીઓ. મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાય બોલી ઉઠ્યા, આપા ગજબ કાં કરો? આવું માણસ ફરી નહીં મળે હો. આવું કેસુડાના જેવું બાળક કરમાઈ જશે. આપા પસ્તાશો. પોક મૂકીને રોશો. જે થાય તે ખરી. ભાઈઓ તમારે કાંઈ ન બોલવું. આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો. કાઠિયાણીએ કહ્યું, બેસી જાવ જરાય અચકાયા વિના, કાંઈએ પૂછપરછ કર્યા વિના. જે માતા કહીને કાઠિયાણીએ ત્રાપા ઉપર બેઠી, પલાઠી વાળી, ખોળામાં બાળક સુવાડ્યું, ઘૂમટો કાઢીને પગ હેઠળ દાબી દીધો. 4 તુંબડા અને એની ઉપર ઘંટડીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો. મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને 2 તરિયા અને એ ત્રાપાને તાણે. એ રીતે ત્રાપો તાણવવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપા સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખો અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં એવા અડંગ વિશ્વાસથી એ ઊભા હતા. માણકીને તો એણે આવા કેટલાય પૂરો ઉતાર્યા હતા અને માણકી પણ જાણે પોતાની સમોવટ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબછબિયા ન છબીએ પગે એવી ઊભી છે. ત્રાપા શેતલની છાતી ઉપર રમવા લાગ્યો. નાનું બાળક નદીના લીલા નિહાળીને ઘૂંઘવાટા દેતું ઉછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલના સાસવવા બાળકને દબાવ્યું. ત્યાં તો મધ વહેણમાં પહોંચ્યા. ભૂંડી થઈ એકાએક આપા મોંમાંથી ઉદર નીકળ્યો. ગજબ થયું. 2 કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો. આશરે 100 આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી. વાભ એક, લાંબો એક કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં ઉડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈને ગયેલો. પાણીના લોઢને બહાર નીકળવા દેતા નહોતા એ ઉગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલાયો મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો. બરાબર કાઠિયાણીઓના મોં સામે જ મંડાણો. સુપડા જેવી ફીણ માંડીને ફૂ અવાજ કરતો એ કાઠિયાણીના ઘોમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી. એ ન થડકી. એના નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણા છે. એના મુખમાંથી જેમાં ના જાપ ઉપડ્યા. આપા ગજબ કર્યો. માણસો એક શ્વાસે બોલી ઉઠ્યા. આપા તો એક ધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું. રાંઢવા ઉપર શરીર લાંબુ કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી, એ જુવાન, સામા કાંઠે સુધી રાંઢવું ન છોડશો હો, 100 રૂપિયા આપીશ. ત્રાપાવાળાએ કાને શબ્દો પડ્યા. આ સી તાજુબી, 100 રૂપિયા. બીજા પાછું ફરીને જુએ ત્યાં તો કાર્ડને એના હાથને એક વેચ સેટું હોય બાપ. ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું. ઢબ ઢબ ઢલાક ઢબઢબતા એ 2 જણા કાંઠે નીકળી ગયા. રાંઢવું છૂટ્યું. એ ત્રાપો ફર્યો. મધવેણમાં ઘૂમરી ખાધી. ઘર ઘર ત્રાપો તણાયો. એ ગયો. કેર કર્યો આપા, કેર કર્યો. એવી રીડિયા રમણ 2 કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો. બાઈની સામે મંડાણો. બાઈની નજરમાં તાર તો બીજે ક્યાંય નથી. એના બાળક ઉપર છે. એના અંતરમાં તાર લાગ્યો છે. માતાજીની સાથે ત્રાપો ઊભે વહેણે ઘરરાટ તણાતો જાય છે ને જે જગદંબા તો મૃત્યુ જાપ જપતો જાય. આપા જુએ છે કે કાઠિયાણી ચાલી. એક પલકમાં તો એણે સ્ત્રી વિનાના સંસાર કલ્પી લીધો અને ડુંગર ઉપર દળ બળે ખનખન જરે અંગાર. ઝાંકી હેઠ હલ ગઈ હો કાં બુરા હવાલ. અને
કંથા પહેલી કામની સાયા મ માર્યા રાવણ સીતા લે ગયો વેદીન સાંભળ્યો. એવા ત્રાંસકા પડી ગયા, પણ વિચારવાનું વેળું ક્યાં હતું. કાઠીએ માણકીને વગ ઉતારીને કોઠાની મુટકી સામે ભરાવી. મોરડોએ ઉતારી દીધો. ઉગડાને તાણીને માણકીને ત્રાજવે તોડે તેમ તોડી લીધી. ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. માણકી જેવડા માટીના પિંડ ઉડાવતી માણકી એ ખેતરાવ ઉપર પલકવારમાં પહોંચી. આ બધું વીજળીના વેગે બન્યું. બાપ માણકી, મારી લાજ રાખજે કહીને ઘોડીના પડખામાં એડી લગાવી. શેત્રુંજીના ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીકી. ધ્રુકાંગ દેતી 10 હાથ ઉપર માણકી થઈ જઈ પડી. ચારેય પગ લાંબા કરીને એ પાણીમાં સેલારો દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડે સવારની છાતી એટલો જ ભાગ દેખાતા હતા. માણકી ગઈ બરાબર મધવહેણમાં ત્રાપા અડી ફરી. ત્રાપો સરી જવામાં પલકવાર હતી. આપાના હાથમાં ઉઘાડી તલવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતા જ આપાએ તલવાર વાય ડૂફ દઈને નાગનું ડોકું નદીમાં જ જઈ પડ્યું. પલકવારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું. રંગ આપા, વાહ આપા. નદીને બે કાંઠેથી લોકોએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બે ભેટામાંથી પડછંદા બોલ્યા. ચારે દિશામાં રાક્ષસ જેવા લોઢ ઉછળી રહ્યા છે. કાઠિયાણીએ એને બાળક પાણીમાં તરબોળ છે. મા દીકરાના મોં પણ પાણી જઈ રહ્યા છે. આપા ઉપરવાસ નજર કરે ત્યાં તો આરો અધો ગાવ આઘે રહી ગયેલો. સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહીં. સન્મુખ નજર કરે ત્યાં નદીના બેડા માથોડું ઊંચા. કેવી રીતે બહાર નીકળવું? બાપ માણકી, બેટા માણકી કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી. કાઠિયાણી, હવે તારું જીવતર રાંધવામાં છે. માં બરાબર ઝાલજે કાઠીએ કહ્યું. કાઠિયાણી બાળકને પલાડીમાં દબાવ્યો. 2 હાથ રાંધવું ઝાલ્યું. રાંધવાના છેડા આપાએ કાઠીને મુટકીમાં ભરાવ્યા. માણકી કાંઠા પાસે પહોંચી. એના પગ માટી ઉપર ઠેરાણા. કાઠિયાણીએ ઝાલજે બરાબર કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી. ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું ભેડા ઉપર છલાંગ મારી. પણ ભેડા પલળેલા હતા. માટીનું એક ગાડા જેવડું ગોદડું ફસક્યું. માણકી પાછી પાણીમાં જ જઈ પડી. ત્રાપો પણ એ બાળક અને માતા સોતો પાછો પછાડ્યો. મા દીકરા મૂંઝાણાને પાછા સુધીમાં આવ્યા. બાપ માણકી કહીને ફરીવાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કૂદાવી. ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી. ભૂતાવળ જેવા મોજા જાણે ભોગ લેવા દોડ્યા આવ્યા. ત્રીજી વખત જ્યારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી. કાઠી, બસ હવે ત્રાપો મેલી દો. તમારો જીવ બચાવી લ્યો. કાયા હેમખેમ હશે તે બીજી કાઠિયાણીને બીજો છોકરો મળી રહેશે. હવે દાખલો કરો માં. બોલ માં. એવું વસમું બોલીશ માં. નીકળીએ તો ચારે જીવ સાથે નીકળશું. નીકળ, ચારે જણા જળ સમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે. કાં ઇતરિયાને ઓરડે ને કાં સમદરના પાતાળમાં. માણકી, બાપ અહીં અંતરિયા રાખીશ કે શું કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળકો સહિત હેમખેમ ત્રાપો કાઢે નીકળી પડ્યો. રંગ આપા, રંગ ઘોડી એમ કિકિયારી કરતા માણસો ટોળે વળ્યા. આપા માણકીને પવન નાખવા માંડ્યા. પણ માણકીની હવે પવનની જરૂર નહોતી. એની આંખો નીકળી પડી હતી. એના પગ તૂટી ગયા હતા. એના પ્રાણ છૂટી ગયા હતા. માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ભેટો બાંધ્યો હતો. તે ઉતારીને સુથા ધાંધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોખે રોયો. બાપ માણકી, મા માણકી એવા સાદ પાડીને આપાએ આકાશને રોવરાવ્યું. ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજી કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણીના નેત્રોમાંથી પણ ચોધાર આંસુ ચાલવા જતા હતા. 80 વર્ષ થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરને ઘોડારમાં બાર જો તો જાતવાન ઘોડા હતા. પણ પોતે કદી ઘોડે નહોતો ચડ્યો. રંગ ઘોડી, જાજા રંગ એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા.
ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલા બાળક માતા 3 વાર સી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનારો વાર્તાકાર આજે હાજર નથી, એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક શોધી ઘોડી ઉપર બેલાડે પાછળ બેસાડી લઈ પરાક્રમ કર્યું હશે. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. જો આ વાત આપને ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજી વાત સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.